છે ડેડ શોર્સ ઓર વર્ટિકલ શોર્સ. આટલે સુધી ક્લિયર છે? રેકિંગ શોર્સ અને હોરિઝોન્ટલ શોર ક્લિયર છે? ફટાફટ રિપ્લાય કરજો, થોડા જલ્દી રિપ્લાય કરના. બરાબર, હું ચાલુ કરું છું, ક્યાં ડાઉટ હોય તો પૂછજો, આપણે ટોપિક પતાવવાનો છે. બરાબર, તો dead shores also called vertical shores are temporary vertical supports used to carry the vertical load of walls, floors or roof. શું કામ કરે છે કે આ ઉપરથી આવતો વર્ટિકલ લોડ અહીંયા નીચે આવતો હશે. બરાબર, તો વર્ટિકલ લોડ જે આવે છે એને કેરી કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. they consist of vertical post, જેને ડેડ શોર્સ કહેવાય છે, સપોર્ટિંગ હોરિઝોન્ટલ મેમ્બર્સ કોલ્ડ નીડલ્સ. કે આમાં શું શું હોય છે? એક હોય છે નીડલ, અને એક હોય છે ડેડ શોર્સ. આ ડેડ શોર મતલબ કે વર્ટિકલ શોર. તો આમાં શું હોય છે? વર્ટિકલ શોર અને નીડલ. આ નીડલ સપોર્ટ કોને કરે છે? વર્ટિકલ શોર્સને. બરાબર, મેઇન આ બે વસ્તુઓ છે. પર્પઝ શું છે કે યુઝ શું છે ડેડ શોર્સનો? તો ડેડ શોરિંગ ઇઝ પ્રોવાઇડેડ ટુ રીબિલ્ડ ધ ડિફેક્ટિવ લોઅર પોર્શન ઓફ વોલ. કે જ્યારે વોલનો લોઅર પોર્શન ડિફેક્ટિવ હોય ત્યારે અને માનો કે આપણી આ જે વોલ છે, બરાબર, આ વોલનો નીચેનો ભાગ ડિફેક્ટિવ છે, અહીંયાથી આ તૂટવા આવ્યું છે અને બધું ક્રેક્સ પડી ગઈ છે. હવે આ નીચેનો ભાગ આપણે કાઢી દેવો છે અને અહીંયા ફરીથી ચણતર કરવાનું છે, ફરીથી આખું બનાવવાનું છે. તો આ જે ઉપરનો ભાગ હતો એ હવામાં તો લટકતો નહીં રહે, એને નીચેથી સપોર્ટ તો આપવો પડશે. તો એ જે નીચેથી આપણે સપોર્ટ આપીએ છીએ એને શેની હેલ્પથી સપોર્ટ આપવાનો? તો આ જે ડેડ શોરિંગ છે એનાથી. ટુ રીબિલ્ડ, સ્ટ્રેન્થન ઓર ડીપન ફાઉન્ડેશન. કે જ્યારે ફાઉન્ડેશન છે એને રીબિલ્ડ કરવાનો હોય, સ્ટ્રેન્થનિંગ આપવાનું હોય, બરાબર, એ બધું કરવાનું હોય ત્યારે બિલ્ડિંગના નીચે આપણે સપોર્ટ આપવું પડે. ટુ મેક લાર્જ ઓપનિંગ્સ ઇન વોલ એટ લોઅર લેવલ. કે જે ઓપનિંગ હતા એને આપણે મોટા કરવાના હોય ત્યારે પણ આની જરૂર પડે છે. કન્સ્ટ્રક્શન પ્રોસિજર. હોલ્સ આર મેડ ઇન ધ વોલ એટ સુટેબલ હાઇટ. યસ, જોજો, માનો કે આપણી આ વોલ છે, એને આપણે સપોર્ટ આપવાનો છે. નીચેનો ભાગ આપણે અહીંયાથી આટલો ભાગ હટાવીને ઉપરના ભાગને નીચે સપોર્ટ આપવાનો છે. તો શું કરીશું? તો શું અહીંયા આપણે વર્ટિકલ મેમ્બર મૂકીશું? આ ભાગ હટાવીને પછી આ જે જગ્યા બની ત્યાં વર્ટિકલ મેમ્બર ઊભા કરીશું? એટલે જો ત્યાં કરીશું તો કન્સ્ટ્રક્શન ક્યાં કરીશું? સમજો છો? માનો કે આ વોલ છે, આખી વોલ હતી, આ વોલને આ નીચેનો જે ભાગ છે એ તૂટી ગયેલો છે, નીચેનો જે ભાગ તૂટી ગયેલો છે એને આપણે લાંબો કરવાનો છે. બરાબર, તો આ હવામાં નહીં રહે, આને સ્ટ્રેન્થ આપવાની જરૂર પડશે. તો શું અહીંયા આપણે વર્ટિકલ મેમ્બર્સ ઊભા કરીશું અને સ્ટ્રેન્થ આપીશું અને એને સપોર્ટ આપીશું? જો અહીંયા વર્ટિકલ મેમ્બર ઊભા કરશું તો અહીંયા કન્સ્ટ્રક્શન ક્યાં કરશું? તો એવી રીતે એને સપોર્ટ ના અપાય. એને શું કરવાનું? અહીંયાથી કાણા પાડી દેવાના વોલમાં, અહીંયાથી વોલમાં કાણા પાડી દેવાના. બરાબર, પાડી જ દઈએ, હેડો. વોલમાં અહીંયાથી કાણા પાડી દેવાના અને આ જે પેન જે છે, આ જે કાણા પાડીને એને અહીંયા સપોર્ટ આપવાનો. બરાબર, એને સપોર્ટ આપીશું એટલે વોલ આપણી કંઈક આવી રીતે ઊભી રહેશે. ખબર પડી? હા, ફિગર પરથી કંઈ ખબર નહીં પડવાની હતી, એ મને ખબર જ હતી. સમજ્યા? હવે સમજ્યા? આને આપણે કઈ રીતે સપોર્ટ આપવાનો? આની નીચે શોર્સ ઊભા ના કરે, અહીંયા નીચે શોર્સ ઊભા કરશો તો તમે કન્સ્ટ્રક્શન ક્યાં કરશો? તો આ વોલમાં અહીંયા કાણું પાડ્યું, આ વોલમાં કાણું પાડીને આ જે નીડલ હતી એ નીડલ બહાર લાયા અને આ જે શોર છે, ડેડ શોર, એના ઉપર આ લોડ આવશે અને આ ડેડ શોરથી લોડ જમીનમાં જશો. ખબર પડી ગઈ? ક્લિયર છે? ડન છે? હા, પરફેક્ટ. ચલો, તો શું કરવાનું? હોલ્સ પાડવાના સુટેબલ હાઈટ ઉપર. બરાબર, કેટલી હાઈટ રાખવાની? તો આપણા જે ડેડ શોરની જેટલી હાઈટ હોય, બરાબર, આ ડેડ શોની જેટલી હાઈટ હોય કે જમીન ઉપર રેસ્ટ કરી શકે એટલી હાઈટ રાખવાની. પછી તમે એની હાઈટ અહીંયા ક્યાંક રાખો કે અહીંયા ક્યાંક રાખો તો એ મેળ પડે નહીં. પછી પેલો ડેડ શોરે જમીન પર રહેશે નહીં, હવામાં લટકતો રહેશે. બરાબર છે? પછી નીડલ્સ આર ઇન્સર્ટેડ થ્રુ ધીસ હોલ્સ. આપણે
આ જે પેન હતી એને આપણે માનો કે આ જે નીડલ છે એને ઇન્સર્ટ કરી દીધી હોલમાં, બરાબર. each needle is supported at both ends by vertical dead shores. મેં અહીંયા હાલ એક જ બાજુથી સપોર્ટ આપેલો હતો, પણ આવી રીતે સપોર્ટ હોય, બંને બાજુથી એને સપોર્ટ આપી દેવાનો નીડલને, બરાબર, આવી રીતે. પછી dead shores are placed slightly away from wall to avoid obstruction of repair work, બરાબર. આ જે ડેડ શોર પ્રોવાઈડ કર્યા છે એ અહીંયા તરત બાજુમાં ના કરાય, દૂર કરવાના. કેમ? કારણ કે આ જે નીચે કન્સ્ટ્રક્શન કરવાનું છે એમાં વચ્ચે આપણે નળીએ નહીં, એના માટે. ડેડ શોર્સ રેસ્ટ ઓન સોલ પ્લેટ્સ એન્ડ આર ટાઇટન્ડ યુઝિંગ ફોલ્ડિંગ વેજ. કે આ જે શોર્સ છે એ ડેડ શોર નીચે સોલ પ્લેટથી કનેક્ટેડ હશે, બરાબર. આ નીડલ છે, બે બાજુ ડેડ શોર હતા જે બતાવી દીધું. અહીંયા નીચે સોલ પ્લેટથી કનેક્ટેડ હશે અને એ જમીનમાં લોડ ટ્રાન્સફર કરશે. બોલો, ખબર પડી ગઈ હવે? અને ફોલ્ડિંગ વેજ છે એનો આપણે યુઝ કરીએ છીએ ટાઇટન્ડ કરવા માટે સિસ્ટમને. ખબર પડી ગઈ છે? યસ. ચલો, ખબર પડી? હા ના ફટાફટ કહી દો. મારું કંઈક સારું એવું લખેલું હતું એમાં મેં કાણાએ પાડી દીધા તમારા માટે, પણ ખબર પડવી ઇમ્પોર્ટન્ટ છે. ચલો, કમ્પોનન્ટ્સ કયા કયા છે? તો નીડલ, બરાબર, જોયું. આપણી જે પેન આપણે નાખી હતી. વર્ટિકલ પોસ્ટ જેને ડેડ શોર્સ કહીએ છીએ, આજુબાજુના સપોર્ટ્સ. સોલ પ્લેટ કે જમીનમાં લોડ ટ્રાન્સફર કરે છે. ફોલ્ડિંગ વેજ કે જે પ્રેશરને મેન્ટેન કરવાનું કામ કરે છે, ટાઈટ કરવાનું કામ કરે છે. અને બ્રેસિંગ મેમ્બર અહીંયા આપેલા છે. જો બ્રેસિંગ મેમ્બરનું કામ ક્યારે છે કે જ્યારે વધારે પડતો લોડ કેરી કરવાનો હોય ત્યારે બ્રેસિંગ મેમ્બરની પણ જરૂરિયાત પડે છે આ ડેડ શોર્સને સપોર્ટ આપવા માટે, બરાબર. બોલો, ક્લિયર છે? હવે તમે પાછા, હા, બ્રેસિંગ મેમ્બર પણ તમને સમજાવી દઉં. તમને એવું થશે કે બ્રેસિંગ મેમ્બર ક્યાં આપવાના? તો સમજો, આ આપણી લાંબી જ્યારે વોલ હોય ત્યારે લાંબી વોલમાં એક કાણું આ બાજુ પાડવું પડે, એક કાણું આ બાજુ પાડવું પડે. બિચારું પેપર. એક કાણું આ બાજુ પાડવું પડે, એક કાણું આ બાજુ પાડવું પડે. અને આ જે બંને બાજુની જે નીડલ્સ હતી એ બંને બાજુના નીડલની નીચે આપણે શું પ્રોવાઈડ કરવાનું? ડેડ શોર્સ પ્રોવાઈડ કરવાના, બરાબર. સેલ્ફ વેઇટથી, જો સેલ્ફ વેઇટથી એ વળી જાય છે અમારે કાગળ. આ બે બાજુ ડેડ શોર્સ પ્રોવાઈડ કરવાના આવી રીતે. અને આ જે બે ડેડ શોર્સ પ્રોવાઈડ કર્યા છે એ બે ડેડ શોર્સની વચ્ચે તમારે બ્રેસિંગ પ્રોવાઈડ કરવા પડે. સમજો લે, હો. આનાથી વધારે મારા જોડે હાથ નહીં, ત્રીજો હાથ નહીં મારા જોડે, નહીં તો કંઈક કરો. આ બે શોર્ટ્સની વચ્ચે આવી રીતે ઇન્ક્લાઇન બ્રેસિંગ પ્રોવાઈડ કરવા પડે. इससे ज्यादा नहीं होगा, ठीक है? મરી ગયું પેપર. આવી જજો 12માં એના. બેસનું રાખીએ આપણે એક્ઝામ પછી. आपके सीखने के चक्कर में मुझे क्यों फाड़ा? सही बात है, आपके सीखने के चक्कर में मुझे क्यों फाड़ा गया है. ક્લિયર છે? રેકિંગ શોર્ટ્સ, હોરિઝોન્ટલ શોર્ટ્સ અને વર્ટિકલ શોર્ટ્સ ઉપર પીએચડી થઈ ગઈ છે. આપણને કોઈ બનાવવાનું કહેશે તો એને કે તમે ખાલી અમને આટલા ઇન્સ્ટ્રુમેન્ટ આપી દો, અમે જોઈ લઈશું. અને નોટ્સ જોઈ લો, ઇમ્પોર્ટન્ટ, બરાબર. આપણને ખાલી હવે ઇન્સ્ટ્રુમેન્ટ આપી દે, આપણે જોઈ લઈએ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે. તો સિલેક્શન ઓફ નીડલ્સ એન્ડ ડેડ શોર્સ મસ્ટ બી એડિક્વેટ ટુ કેરી લોડ. કે આજે આપણી પેન હતી, તમે જોયું હતું કે લોડ સહન નથી કરી શકતી કાગળનું, તેવું ના હોવું જોઈએ. પ્રોપરલી લોડ કેરી કરી શકે એવી હોવી જોઈએ. નીડલ્સ આર સ્પેસ્ડ એટ 1 to 2 મીટર. કે આ જે નીડલ્સ છે આ બંને વચ્ચેનું સ્પેસિંગ, આ જે સ્પેસિંગ છે એ 1 થી 2 મીટર હોવું જોઈએ. મિનિમમ 3 નીડલ્સ શુડ બી યુઝડ ફોર એન ઓપનિંગ. એક ઓપનિંગ માટે મિનિમમ 3 નીડલ યુઝ કરવાની છે. નીડલ્સ મસ્ટ બી પ્રોપરલી બ્રેસ્ડ. આપણે કીધું બ્રેસિંગ કરવાનું, કઈ રીતે કરવાનું એ તમને ખબર પડી ગઈ છે, બરાબર. પ્રોપરલી બ્રેસિંગ આપી દેવાનું છે. ફોર એક્સટર્નલ વોલ્સ આઉટર ડેડ શોર્સ આર લોંગર ધેન ઇનર વન્સ. યસ, જ્યારે આપણે એક્સટર્નલ વોલ જ્યારે હોય અને એક્સટર્નલ વોલમાં તમારે કંઈક
છેડછાડ કરવાની હોય ત્યારે તમારે જે ડેડ શોર્ટ્સ પ્રોવાઈડ કરવાના હોય એ તમને ખબર છે કે આપણી જે એક્સટર્નલ વોલ છે એની આ બાજુ ફ્લોરિંગ હશે, બરાબર, અને ફ્લોરિંગ આપણે કંઈક જમીનથી ઉપર જ રાખ્યું છે તો એ વાળો ડેડ શોર્ટ્સ નાનો હશે અને એક્સટર્નલ વોલ બારવાળો જે જમીન બાજુ હશે એ શોર મોટો હશે. આ સેલ્ફ અન્ડરસ્ટુડ છે. Dead shores should rest on sole plates with folding wedge in between. Common statement third વાર આવ્યું છે. Preferably one continuous sole plate is used for row of shores. કે જ્યારે આવી રીતે રો હોય, આવી રીતે એક પછી એક પછી એક પછી એક શોર્ટ્સ તમે જ્યારે પ્રોવાઈડ કર્યા હોય ત્યારે નીચે આખી એક જ કોમન સોલ પ્લેટ પ્રોવાઈડ કરી દેવાની. ફ્લોર્સ ઇનસાઇડ ધ બિલ્ડિંગ શુડ બી સુટેબલી સપોર્ટેડ. કે બિલ્ડિંગની અંદરના જે ફ્લોર્સ છે જ્યારે તમે વોલમાં છેડછાડ કરો ત્યારે એ ફ્લોરને પણ પ્રોપર સપોર્ટ આપી દેવાનો. નહીં તો વોલને તમે હરખી કરવા જશો ફ્લોર નીચે પડી જશે, બરાબર, વોલને સરખી કરવા જશો ફ્લોર નીચે પડી જશે, એવું કરવાનું નહીં. ઇફ એક્સટર્નલ વોલ ઇઝ વીક રેકિંગ શોર મે બી ઓલ્સો પ્રોવાઇડેડ. કે જ્યારે બહારની જે વોલ હોય એ વીક હોય, બરાબર, ત્યારે તમારે રેકિંગ શોર પણ પ્રોવાઈડ કરવો પડી શકે છે. શોર્સ શુડ બી રિમૂવડ ઓનલી આફ્ટર ન્યૂ વર્ક્સ ગેઇન સફિશિયન્ટ સ્ટ્રેન્થ નોટ અર્લિયર ધેન 7 days. કે શોર્સ રિમૂવ ક્યારે કરવાના? જ્યારે નવું વર્ક છે એમાં સ્ટ્રેન્થ આવી ગયેલી હોય, પ્રોપર એને સ્ટ્રેન્થ મળી ગયેલી હોય, અને એ પણ 7 દિવસ પહેલાં તો નહીં જ કરવાના. 7 દિવસ આપણો મિનિમમ ટાઈમ પીરિયડ છે કે 7 દિવસ પહેલાં આ જે શોર્ટ્સ છે એને રિમૂવ કરવાના નથી. સિક્વન્સ કઈ રીતે છે જોજો રિમૂવલની. સૌથી પહેલાં નીડલ રિમૂવ કરવાની, પછી સ્ટ્રટિંગ એટ ઓપનિંગ, કે જે ઓપનિંગ છે એને સ્ટ્રટ જે આપ્યા હતા એ રિમૂવ કરવાના. પછી ઇનસાઇડ ફ્લોર સ્ટ્રટિંગ, કે ફ્લોરની અંદર જે સ્ટ્રટિંગ આપ્યું હોય એ રિમૂવ કરવાનું. અને પછી રેકિંગ શોર્સ રિમૂવ કરવાના. યાદ રાખવાની જરૂર નથી, ખાલી સમજવા માટે છે. કીપ 2 days ગેપ બિટવીન ઇચ સ્ટેજ ઓફ રિમૂવલ. નીડલ રિમૂવ કર્યા પછી જ્યારે સ્ટ્રટિંગ રિમૂવ કરવાનું હોય ત્યારે 2 દિવસની વચ્ચે ગેપ રાખવાની. બધું એક દિવસે કાઢી નહીં દેવાનું, વચ્ચે થોડી થોડી ગેપ જોઈએ. એડવાન્ટેજ અલાઉઝ સેફ ફાઉન્ડેશન રિપેર. કે જ્યારે ફાઉન્ડેશન રિપેર કરવાનું હોય ત્યારે જો તમે આ પ્રોસેસ યુઝ કરશો તો સેફલી તમે ફાઉન્ડેશન રિપેર કરી શકશો. સ્યુટેબલ ફોર લાર્જ વોલ ઓપનિંગ, લાંબુ વોલ ઓપનિંગ હોય ત્યારે તમે યુઝ કરી શકો છો. અને ટ્રાન્સફર લોડ વર્ટિકલી એન્ડ સેફલી, કે જે વર્ટિકલી લોડ ટ્રાન્સફર કરવાનો હોય એ સેફલી તમે નીચે ટ્રાન્સફર કરી શકો છો. કોઈ વાર એવું પણ બની શકે કે આ 3 શોર એક સાથે યુઝ કરવાની જરૂર પડે. કોઈ વાર એવું પણ બની શકે કે રેકિંગ શોર, હોરિઝોન્ટલ શોર અને વર્ટિકલ શોર 3 એક સાથે યુઝ કરવાની પણ જરૂર પડી શકે છે. ક્લિયર છે?